બનાસકાંઠા જિલ્લાના વિભાજનનું ગેજેટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજનનું અંતે સરકારી ગેજેટ થયું જાહેર। 2 ઓક્ટોબરથી બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લો અસ્તિત્વમાં આવશે। બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી હવે 10 તાલુકા રહેશે, જેમાં પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢની સાથે ડીસા, કાંકરેજ, દાંતીવાડા, ધાનેરા, ઓગળ અને હળવદ તાલુકાનો સમાવેશ કરાયો છે। બનાસકાંઠા જિલ્લાનું વડું મથક પાલનપુર જ રહેશે, જ્યારે વાવ અને થરાદ જિલ્લામાં દિયોદર, લાખણી, થરાદ, વાવ, સુઈગામ, ભાભર, રાહ અને ધરણીધર એમ 8 તાલુકાનો સમાવેશ કરાયો છે। વાવ થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે। વાવ થરાદ જિલ્લાના રાહ તાલુકામાં 32 ગામનો સમાવેશ કરાયો છે, જ્યારે ધરણીધર તાલુકામાં 44 ગામોનો સમાવેશ કરાયો છે। રાહ ગામને તાલુકાનો દરજ્જો મળતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે। રાહ તાલુકાનો દરજ્જો મળતા હવે સ્થાનિકોએ આતિશબાજી કરી ઉજવણી કરી। રાહ તાલુકામાં અનેક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, પરંતુ તાલુકો જાહેર થતાં હવે કચેરીઓ પણ ઘર આંગણે આવશે। સાથે સાથે પશુપાલનના વ્યવસાયને પણ વેગ મળશે। યુવાનો માટે નવી રોજગારીની તકોનું પણ સર્જન થશે। ગ્રામજનોએ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત રાજ્ય સરકારનો આભાર માન્યો। આ તરફ પાલનપુરના ગઢને તાલુકો બનાવવાની માંગ સાથે આંદોલનના એંધાણ ગઢ સહિત આસપાસના ગામોમાં લોકો ગઢ પર એકઠા થઈ નારેબાજી સાથે સરકાર સામે વિરોધ કર્યો। સાથે જ ગઢને તાલુકો નહીં બનાવાય તો ઉગ્ર આંદોલનની પણ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી।